ચલો સૌથી પહેલા આપણે શીખ્યા પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટન્સ ફાઇન્ડ કરતા. ધેન આફ્ટર વી વિલ લર્ન AQL એન્ડ LTPD. એના બેઝ ઉપર આપણે શીખ્યા કે પ્રોડ્યુસર રિસ્ક ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P ઓફ A, જેના માટે આપણે યુઝ કરશું AQL. ધેન આફ્ટર કન્ઝ્યુમર રિસ્ક ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ P ઓફ A, જેના માટે આપણે યુઝ કરશું LTPD. નાઉ વી learn drawn a OC curve. The question is, for a single sampling plan is given. Single sampling plan is 2000, 100 and 2. Draw an OC curve. Use Poisson distribution. હવે અહીંયા કીધું છે કે Poisson distribution use કરો. ના કીધું હોત તો બી આપણને ખબર પડે કે capital N is very larger. So we used Poisson distribution. Given the three terms, sampling plan. હવે sampling plan આપણે એને easily understood કરી શકીએ છે. ફર્સ્ટ ટર્મ ને કહેશું capital N, સેકન્ડ છે small n, થર્ડ છે C, જે આપણા સમના ફોર્મ્યુલાના સ્ટેપ્સ બતાવે છે. તો capital N આપ્યો છે 2000, small n 100 and C is equal to 2. Now હવે તમે જોઈ શકો છો કે સમમાં ક્યાંય P ડેશ આપ્યું નથી, અને એટલા માટે જ મેં તમને કીધું કે P ડેશ અહીંયા નહીં હોય, OC કર્વ લેવાનો છે તો આપણે P ડેશ ની કોઈ પણ 5 થી 7 વેલ્યુ લેવી પડશે. બરાબર, કોઈ પણ કેટલી વેલ્યુ લેવાની? 5 થી 7, જે આપણને પસંદ આવે. બરાબર, જે બી તમારે 0.1 લઈ શકો છો, 0.2 લઈ શકો છો, તમને જે બી ફાવે એ લેવાની. તો એના માટે આપણે ટર્મ આપી કે કોઈ એવી વેલ્યુ લેવાની જેનાથી સંખ્યા પૂર્ણાંકમાં આવે. બરાબર, જસ્ટ ફોર એક્ઝામ્પલ હવે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જઈએ. સૌથી પહેલા પોઈન્ટ નંબર 1, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરશો એટલે PA નો સૂત્ર ફિક્સ જ છે. PA ઇઝ ઇક્વલ ટુ E raised to minus NP dash raised to D divided by D factorial. આવું આપણે જવાનું છે 3 સ્ટેપ સુધી. મતલબ you can write it 3 times. E raised to NP dash raised to D divided by D factorial plus E raised to minus NP dash raised to D divided by D factorial. First term 0, then 1, then 2. Okay. Now we assume a P. So first આપણે P ને assume કરીએ. P dash is equal to, choice is yours. આપણે assume કરીએ 0.01. How much? કારણ કે small n અહીંયા 100 છે. Small n is 100. So we assume 0.01. Then our NP dash is how much? 100 into 0.01. The answer is 1. Make it sense, yes or no? Yes or no? Okay. P dash નથી આપ્યો, but need not to worry. આપણે એવી કોઈ પણ સંખ્યા લઈ લેવાની જેથી આન્સર નોન ફ્રિક્શન આવવો જોઈએ, બસ. બરાબર, તમે કઈ બી લઈ શકો. 0.02 લીધા હોત તો 2 આન્સર આવે, બટ આપણે નાની સંખ્યા લેવાની કારણ કે હજુ આગળ એવી રીતે બીજે 5 સ્ટેપ્સ જવાનું છે. નાઉ વી સોલ્વ ધી ક્વેશ્ચન. P of A is equal to P 0.01 માટે આપણે પહેલા P of A ફાઇન્ડ કરશું. તો શું થશે P of A? E raised to minus NP dash we have already got it, minus 1 raised to D લેવાનો છે 0 divided by 0 factorial. Then again plus E raised to minus 1 raised to 1 divided by 1 factorial. જો small amount લીધેનો benefit જો easily solve થઈ જશે. 1 raised to 2 divided by 2 factorial. ચલો E raised to minus 1 હમણાં જ આપણે વેલ્યુ ફાઇન્ડ કરી. હાઉ મચ? પહેલી વેલ્યુ યાદ રાખવાની, બીજી બધી તમને ઓટોમેટિક મળશે. બુકમાં આપી હોય કે ના આપી હોય, વી નીડ નોટ ટુ વરી. 36788. This is the E minus 1. અહીંયા E raised to 0 means 1 થઈ જશે. 0 factorial means also 1.
plus 0.36788. 1 raised to 1 means 1. 1 factorial is also 1 plus 0.36788. 1 raised to 2 means 1 જ છે અને 2 factorial means 2. કરી દો solve. Be fast. Tell me the answer. 0.9197. Okay. Now 2. હવે તમારે કેલ્ક્યુલેશન તમારી જાતે કરવાની છે. I want only answer. P2 dash બરાબર, P1 dash આપણે એઝ્યુમ કરો તો. Now P2 dash. હવે આપણે એઝ્યુમ કરશું 0.01. તો NP dash how much? દરેક સમમાં NP dash બદલાશે. N is equal to 100 into 0.02. That means 2. ચલો સોલ્વ કરી દો. 2 મૂકીને NP dash ની જગ્યાએ 2 મૂકીને સોલ્વ કરી દો. Then same manner P dash 3 0.03 NP dash 100 into 0.03 is equal to 3 મૂકીને સોલ્વ કરી દો. સેમ મેનર. અહીંયા કીધું નથી ક્યાં સુધી જવું, બટ આપણે 5 સુધી જવાનું મિનિમમ. 5 એ 5 ની વેલ્યુ આવી જાય એટલે મને કહો. સેમ મેનર P4 dash and P5 dash. સોલ્વ કરી દો and then tell me the answer. ચલો તો આપણે P1 ડેશ P2 ડેશ P3 ડેશ P4 ડેશ P5 ડેશ એઝ્યુમ કરીને દરેક માટે P of A મેળવી લીધો. નાઉ વી ડ્રો ઓન OC કર્વ જે આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. Now we prepared a small table and then after we will draw the OC curve. પહેલા એક small table prepare કરી દેવાનું just like this. P dash P of A બરાબર. તો P dash આપણે જે એઝ્યુમ કરો એની સામે P of A કેટલો આવ્યો. તો ફર્સ્ટ આપણે P dash માં હંમેશા એઝ્યુમ કરશું 0. એ આપણું રિઝલ્ટ જ છે. પ્રોપર્ટીઝ માં આપણે જોઈ ગયા. When P dash is 0, P of A is always 1. This is fixed. કોઈ પણ OC કર્વ નો સમ ગણશું, this is fixed. When P dash is equal to 0, P of A is equal to 1. Then again P1 dash માં 0.01 assume કર્યું આપણે and we got the P of A 0.9197. Okay. Then P 0.02 and we got the 0.676. Right. 0.03 and P of A is equal to 0.4233. 0.04 0.2378 and 0.05. Point 12395. So is that clear? Now we draw a very small chart. Y axis, x axis. We taken P dash on x axis and P of A on y axis. કર્વ હંમેશા આ રીતનો બનશે. યાદ રાખજો, આ ફિક્સ જ છે. એટલે જેમ જેમ જઈશું એમ ઘટતી જતી હશે સંખ્યા. એ ફિક્સ્ડ છે બરાબર. તો અહીંયા આપણે શું લીધું? 0 0.01 0.02 0.03 0.04 0.05 સામે 0.10
0.20, 0.30, 0.40, 0.50, 0.60, 0.70, 0.80, 0.90 and 1. આ ફિક્સ જ લેવાની, આમાં સ્કેલ માપ ફિક્સ રાખશો તો બી ચાલશે. our OC curve, this one called OC curve. OC curve start from 1 fixed. When P dash is equal to 0, P of A is always 1. So P dash 0, then P of 1 is always 1. This is our starting point. Now હવે ખાલી join કરતા જાઓ, that simple. When P dash is equal to 0.01, P of A is equal to 9197. Then 0.01, 9197, 9.90 થી સહેજ ઉપર. This is the right point. 0.02, 0.676, 0.2 માં 0.676, 0.2 ની અંદર 6 થી સહેજ ઉપર 676, 0.3, 0.4233, 4233, 0.4, 0.2378 and 0.85, 0.12. તમે બુકમાં દોરશો એટલે પરફેક્ટ આવશે, બરાબર. આમ રાઉન્ડ દોરવાનો આ રીતે જતું હશે. આ તો મેં અહીંયા સ્કેલમાં બોર્ડ પર એક્ઝેક્ટલી નહીં આવે, but you can draw exactly on graph paper. This is our OC curve. Is that clear? Make it sense, yes or no?